મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 9. કાલ 3 વાગે ખુલ્લું થઈ ગયું હતું તો આપણે એમ હતું કે વરસાદ હવે વિરામ લઈ લે છે. કાલ 5 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે તો હજી સુધી વરસાદ બંધ થયો નથી અને ઝરમર તો ચાલુ જ છે. કાલ રાત્રે 8 વાગે તો બહુ જ વરસાદ આવ્યો હતો અને જો વરસાદના પાણીનું આપણે બેરલ ભરી લીધું હતું એટલે કારણ કે ફર્યું ધોવાની મજા આવે, કારણ કે 4 દિવસથી વરસાદ છે ને તો સેવાર બહુ થઈ ગયો. તો મુકુંદના પપ્પા જો 7 વાગ્યાના વરસાદના ઘસે છે ફર્યું. હવે ડેલા પાસે પોઈતા છે અને આપણે પાછળ ધોતા જાય છે અને એ કહેતા જાય છે. ત્યારે આવું ચોખ્ખું થયું. 1.5 કલાક ત્યાં કહે છે ને તઈ અને આપણા કપડાં ધોવાઈ ગયા છે. તો એમ થયું કે વરસાદ રહી જાય ને છાંટા ન ખરે ને તો બહાર દોરીએ સૂકવી દઈ, નકર પછી અંદર સુકવશું. જો કેવા કબૂતર છે, વાયર ઉપર બેસી ગયા છે લાઈનમાં બધા. આપણે આવી ગયા હતા ઓછા લેવા દ્રષ્ટિ મેડમ ની દુકાને. આરામથી થઈ જશે છે ને. ઈ કોટન 7-8 વર્ષથી તમારે સામું જોવાનું. આના કરતા આવા કરું ખાલી થઈ ગઈ આખે પાછો ન ખાવશો. આ કેટલા વાર બહુ જ હાલે છે. અહીંથી આપણી શોપિંગ છે એ થઈ ગઈ છે. છોકરો અમદાવાદ તો મમ્મી ની શોપિંગ થઈ ગઈ તો મમ્મી આખું બેગ ભરી લીધું છે શોપિંગ કરીને. હવે બેઠા છે અમે. હવે ઘરે જવું છે. હા, ખાવા નથી દેતા કે ઠંડુ પીને જાવ. નકર તો વયા નીકળી જાત. હા, ખરીદી થઈ ગઈ, ઠંડુ મગાઈ. હા. શોપિંગ હવે પૂરી થઈ ગઈ પણ લાસ્ટમાં હવે મોડું થઈ ગયું છે. પપ્પા ને મમ્મી બે વયા ગયા છે મયુરની પાઉંભાજી લેવા માટે. પપ્પાને જેતપુર ની અંદર છે ઓલી ભાજી ભાવે પ્રફુલ્લ ની અને ધોરાજી ની અંદર મયુરની પાઉંભાજી. આ બે પાઉંભાજી છે એ પપ્પાની ફેવરિટ છે. જો સાંજે પડી ગઈ છે, મોડું થઈ ગયું એટલા માટે ભાજી લેતા જાશો હવે. તો આજે આપણે આવી ગયા શોપિંગ કરીને. હવે મમ્મી બતાવે છે શું શું શોપિંગ કરીને લેવા. જો આ કુર્તી લીધી, મમ્મી માટે લીધી, આ મારા માટે લીધી, આ પણ મારા માટે લીધી. આ બંને છે એ મારા માટે લીધી કારણ કે સ્કીમ હતી, ઓફર હતી અને દિવાળી ઉપર છે ને બધો સ્ટોક હતો, ખાલી કરવાનો હતો એટલા માટે. તો ગઈ તો કોલેજે મારે ક્યારેક પહેરી જ આવી હોય તો લીધી. આ મમ્મી માટે લીધી, બ્લેક કલરની કુર્તી છે ને એ. પછી 2 બેડશીટ લીધી, એક આ ટોપ લીધું મારા માટે, મમ્મીની સેમ કુર્તી લીધી પાછી અને 2 બેડશીટ. એક મોંઘી લીધી અને એક થોડી સસ્તી લીધી. તો બસ જો શોપિંગ આજની કરી એવા. મારી ફ્રેન્ડની દુકાને જ ગયા હતા, એને વાત કરી હતી કે હવે અમે સ્ટોક થોડો ખાલી કરવો છે તો એ કે જો એને કોઈને લેવું હોય તો કીધું હાલો લઈ આવી. તો આજે લઈ આવ્યા.